આપણે આવેગવાળા મુદ્દાની ચર્ચા કરીએ છીએ અને એમાં અત્યાર સુધી આટલા મુદ્દાઓની ચર્ચા આપણે કરી છે અને આ જુદા જુદા જે કંઈ મુદ્દાઓ છે એની ચર્ચા કરતાં કરતાં આપણે હવે યુનિટના એન્ડ ભણી જઈ રહ્યા છીએ અને આ જે યુનિટ છે એમાં આપણે આવેગની વ્યાખ્યા, એના સિદ્ધાંતો અને જુદા જુદા પાસાઓની વિગતે ચર્ચા કરી છે. આપણે ગયા વખતે આવેગની અભિવ્યક્તિની વાત કરતા હતા. તો આવેગની જે અભિવ્યક્તિ છે એની ચર્ચા ગયા વખતે અધૂરી હતી અને આજે આપણે ત્યાંથી કન્ટિન્યુ કરીએ છીએ. જ્યારે આપણે આવેગની અભિવ્યક્તિ અંગે ચર્ચા કરીએ છીએ ત્યારે આવેગિક પ્રતિભાવો શારીરિક ફેરફારો જન્માવે છે. આપણે આવેગ અનુભવીએ તો આપણામાં શારીરિક ફેરફાર થાય છે. આપણે ઘણી બધી વાર કીધું કે આપણે ભયમાં હોઈએ તો આપણી શ્વાસની ગતિ વધી જાય, આપણા હૃદયના ધબકારા એમ કે વધી જાય અને એ રીતે એ થાય. અને વાર્તનિક પ્રયત્ન ને લોકો પોતાના આવેગોને આ જે આવેગિક પ્રતિભાવો શારીરિક ફેરફારો જન્માવે છે અને એને કારણે વ્યક્તિ પોતાના વર્તનમાં ફેરફાર કરે છે. કે ભાઈ આપણે ભયજનક પરિસ્થિતિ હોય તો આપણામાં ફેરફાર થાય, આપણા હૃદયના ધબકારા વધી જાય, શ્વાસની ગતિ વધી જાય, લોહીમાં સાકરનું પ્રમાણ વધી જાય તો આપણે એથી ભાગવાનો પ્રયત્ન કરીએ છીએ. કે ભાઈ આપણે સાદો દાખલો લઈએ કે ભાઈ આપણે ક્યાંક પસાર થતા હોઈએ અને એકદમ કૂતરું ભસવા માંડે અને એ ભસતું હોય તો આપણને બીક લાગશે કે ભાઈ આપણને બચકું ભરશે અને આપણે એમ કે ઇન્જેક્શન લેવા પડશે અને એ બધા ભયને કારણે આપણે દોડવા માંડીએ. તો અહીંયા આપણે આ જે આવેગના પ્રદર્શન છે અને એના નિયંત્રણની આપણે વાત કરી હતી. તો આ જે નિયમન છે એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. ભાઈ આવેગોનું નિયમન, એનો જે રોલ છે એ ખૂબ મહત્વનો છે. અથવા અભિવ્યક્તિના સ્વૈચ્છિક નિયંત્રણ પણ જન્માવે છે. આપણી જે અભિવ્યક્તિ છે એના સ્વૈચ્છિક જે નિયમનો છે એ પણ એમ કે આ જે આવેગની આપણે વાત કરીએ ત્યારે, અભિવ્યક્તિની વાત કરીએ ત્યારે એમાં આ બાબતને પણ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. તો આ રીતે કેટલીક સ્થિતિઓમાં પોતાના આવેગોને વ્યક્ત ન કરી શકે. ઘણી બધી એવી પરિસ્થિતિઓ છે કે જેમાં આપણે આપણા આવેગોને સહેલાઈથી વ્યક્ત કરી શકતા નથી અને કેટલીક પરિસ્થિતિ એવી છે કે જેમાં આપણે સ્વતંત્ર રૂપે આપણા આવેગોને વ્યક્ત કરી શકીએ છીએ. એટલે અહીંયા પરિસ્થિતિનું પણ મહત્વ છે. કે ભાઈ આપણે સાદો દાખલો લઈએ કે બોસ પોતાના આસિસ્ટન્ટને ધમકાવે અને જે આસિસ્ટન્ટ છે એને ક્રોધ આવે, પણ શું થશે કે ભાઈ એ ક્રોધ વ્યક્ત નહીં કરે. એ જાણે છે કે ભાઈ હું ક્રોધ વ્યક્ત કરીશ તો કદાચ મને નોકરીમાંથી કાઢી મૂકે અથવા કોઈ પનિશમેન્ટ કરશે મને, તો એને આપણે એ કરીએ છીએ. એટલે આવેગાત્મક પ્રતિક્રિયાને સ્વેચ્છાથી આપણે સ્વેચ્છાએ એને ઓછી કરીએ છીએ અથવા ઘણીવાર આવેગિક અભિવ્યક્તિ લાંબા સમય સુધી રહે છે. તો એ જે વાત છે એ આપણે એને કરી. ત્યાર પછી આપણે આવેગ નિયમનમાં આગળ જ આ ચર્ચાને ચાલુ રાખીએ છીએ. તો આવેગ નિયમનમાં આપણા સામાજિક સંબંધો મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. આપણા સોશિયલ રિલેશન કેવા છે એની અસર આપણા આવેગની અભિવ્યક્તિ, એના અનુભવ અને એ બધા પાસા ઉપર એની અસર જોવા મળે છે. કે ભાઈ રિલેશનશીપ જે છે એ એમ કે આપણને મદદરૂપ થતા હોય છે. જો ઘણીવાર આપણે આવેગોનું નિયંત્રણ ન કરી શકીએ તો એને કારણે શું થશે કે ભાઈ અનિચ્છનીય પરિણામ આવશે. કે ભાઈ ક્રોધનો આવેગ છે એનું નિયંત્રણ ન કરું તો શું થશે
કે ભાઈ એના લીધે આક્રમકતા જન્મશે. કે ભાઈ બે જણ ઝઘડતા હોય અને પછી એક વ્યક્તિ બહુ જ ગુસ્સામાં આવી જાય અને પછી આક્રમણ કરીને પેલાના મારે અને કદાચ એને ધક્કો મારે અને ધક્કો વાગે ને પેલો પડી જાય અને પછી એને ઈજા થાય. અને ઘણીવાર આપણે વાંચીએ છીએ ને પેપરમાં કે ભાઈ કોઈ નાના કારણસર વ્યક્તિઓ એકબીજા ઉપર ગુસ્સે થઈ અને એક વ્યક્તિ બહુ જ ગુસ્સામાં આવી ગઈ અને એના હાથમાં એમ કે લાકડી આવી ગઈ અને એ લાકડી પેલાના માથા ઉપર ફટકારી અને પેલાને એટલી જોરથી વાગી કે એ ત્યાં ને ત્યાં એમ કે એ વ્યક્તિનું અવસાન થઈ ગયું. ઘણીવાર જો તમે ગુનેગારની હિસ્ટ્રી કે ભાઈ આ આવું કેમ કર્યું તમે વર્તન, કોઈને માર્યું કેમ, મારામારી કેમ કરી, તો કે હું આવેશમાં આવી ગયો અને મારા ક્રોધ ઉપર મારું નિયંત્રણ ના રહ્યું અને એને કારણે મારામાં આક્રમકતા જોવા મળી અને એ આક્રમક વર્તનને કારણે એમ કે આ મારાથી ગુનો થઈ ગયો. તો અહીંયા આવેગનું નિયંત્રણ એ એમ કે બહુ મહત્વનું છે. જો આપણે આપણા આવેગોનું નિયમન કરી શકીએ, એનું નિયંત્રણ કરી શકીએ તો આપણે નકારાત્મક અસરોથી બચી શકીએ છીએ. અને એ જો નકારાત્મક અસરોથી આપણે બચીએ તો આપણે જાણીએ છીએ કે ભાઈ આપણા રિલેશનશિપ સારા રહે અને આપણું જે સાદી ભાષામાં કહીએ કે ભાઈ આપણું ઇમોશનલ હેલ્થ સારું હોય. અને અત્યારે મેન્ટલ હેલ્થનું એક મહત્વનું પાસું શું છે? ઇમોશનલ હેલ્થ. જો આપણી ઇમોશનલ હેલ્થ જળવાયેલી હશે તો આપણે આગળ વધી શકીએ, બીજા સાથેના સંબંધો આપણા સારા હોઈ શકે. એટલે સામાજિક સંબંધોના જાળવણી માટે, એને સાચવવા માટે એમ કે આ પાસું મહત્વનું છે. અને ઘણીવાર આપણને આવેગના જે કંઈ સંકેતો છે એ સંકેતો બીજાના આવેગો વિશેનું અનુમાન કરવામાં મદદરૂપ થાય છે. અને એ અનુમાન કરવામાં આપણને કઈ બાબત મદદરૂપ થાય છે? ભાષા, જેને આપણે કહીએ આપણા શરીરની ભાષા, બોડી લેંગ્વેજ. કદાચ આપણે શરીરની ભાષા શબ્દથી બહુ પરિચિત ન હોઈએ પણ બોડી લેંગ્વેજ શબ્દ આપણે અવારનવાર સાંભળીએ છીએ કે ભાઈ બે જણ વચ્ચેની આંતરક્રિયા જે છે એ આંતરક્રિયામાં આ બોડી લેંગ્વેજના જે કંઈ સંકેતો છે એ બહુ મહત્વના છે. જો આપણને એનું થોડુંક જાણકારી હોય તો આપણે સામેની વ્યક્તિના બોડી લેંગ્વેજને ઓળખીને આપણે એની સાથે એ રીતે વર્તન કરવા પ્રયત્ન કરી શકીએ. એટલે આ જે સંકેતો છે એ શારીરિક સંકેતો જેને આપણે બોડી લેંગ્વેજ કહીએ છીએ. અને આવેગમાં એનું બહુ મહત્વ છે કે ભાઈ ઘણીવાર તમે જોજો કે ભાઈ પિક્ચરોમાં પણ એમ કે આ જે કલાકાર હોય એની બોડી લેંગ્વેજ એ ઘણું બધું કન્વે કરતી હોય છે કે ભાઈ જે કંઈ પરિસ્થિતિ છે એના વિશેની જાણકારી આપણને એના જો અભિનયમાં એના બોડી લેંગ્વેજ અસરકારક હોય તો એ બાબત આપણને સહેલાઈથી કન્વે કરી. એટલે આવેગિક અભિવ્યક્તિનું આપણે અનુમાન લગાવી શકીએ છીએ. અને એ આવેગિક જે અનુભૂતિ જે કરે, જે અભિવ્યક્તિ કરે અને એના અનુમાનથી આપણે બીજા સાથે આપણું વર્તન કેવું હોય અને સાથે સાથે આવેગાત્મક સ્થિતિને આપણે સમજી શકીએ છીએ. અને આપણે કહીએ છીએ ને કે બીજો આપણને આવું થોડું ઘણું માર્ગદર્શન મળેલું હોય કે ભાઈ શારીરિક સંકેતો આપણે ઓળખી શકતા હોઈએ. ભાઈ સામેની વ્યક્તિ હવે ધીરે ધીરે એનો ગુસ્સો વધારી રહી છે અને જો હું એમ કે ધ્યાન નહીં રાખું તો કદાચ મારા ઉપર એ હુમલો કરી શકે, મારું ગળું પર દબાઈ દે અને એને કારણે એમ કે જે મુશ્કેલી એ થાય. તો એ બાબતને આપણે એ કરીએ. એટલે અહીંયા આપણે જ્યારે આવેગની અભિવ્યક્તિની વાત કરીએ ત્યારે એમ કે એ બાબત પણ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ, એના બોડી લેંગ્વેજને પણ ધ્યાનમાં રાખવું. દાખલા તરીકે આપણે એમ કે આવેગની અભિવ્યક્તિમાં વ્યવસ્થિત રીતે એમ કે સુવિચારિત રીતે સારી રીતે આપણે વિચાર કરીએ. દાખલા તરીકે આપણે સવારે એમ કે મોર્નિંગ વોક માટે નીકળીએ અને સામે કોઈ વ્યક્તિ મળે તો આપણે એને જય શ્રી કૃષ્ણ કરીએ
અથવા તો એમ કે સ્માઇલ આપીએ અને ગુડ મોર્નિંગ કહીએ, તો એ જે વાત છે એ આપણા ઉપર છે. ભાઈ સામેની વ્યક્તિને આપણે કેવી રીતે રિસ્પોન્સ આપીએ છીએ એ આપણા હાથમાં છે. અને ઘણીવાર આંતરિક સ્થિતિ એવી હોય કે એને કારણે આપણા જે સંકેતો છે એ સંકેતો પણ વ્યક્ત થતા હોય. દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે કે એ ભ્રમિત છે, કન્ફ્યુઝ છે, એ ચાલતો ચાલતો જાય છે, પણ એ એમ કે એ કન્ફ્યુઝ હોવાથી એના જે નાકના છે, એની આંખની જે સ્થિતિ છે, ભ્રમરો જેને આપણે કહીએ, તો એ બાબત પણ એના શારીરિક સંકેતોમાં જોવા મળે છે. એટલે આપણે ઈચ્છીને વર્તનમાં આપણા સંકેતો દર્શાવીએ અથવા અજાણ્યા આપણે ભ્રમિત છીએ, આપણા સંકેતો એ આપણા જે આવેગો છે એની ચાડી ખાય છે. કે ભાઈ વ્યક્તિ ભ્રમિત હશે તો એની નાકની આ ભ્રમર અને એ બધી બાબતોને એમાં ફેરફાર થશે. એટલે આપણને સંકેતો વાંચવાની ટેવ આપણે પાડવી પડે. જ્યારે આપણે આવેગની વાત કરી ત્યારે સામેની વ્યક્તિ સાથે આપણે એમ કે જે સામાજિક સંબંધો છે એને વધારે સારા બનાવવા હોય તો આપણે શું કરવું પડે? આ જે સંકેતો છે એને વાંચવાના, એટલે આપણે જોઈએ સામેની વ્યક્તિને અને એ રીતે આપણે એને એ કરીએ. અને એના મદદથી આપણે શું કરીએ છીએ? અનુકરણ કરીને એની ધારણા આપણે કરીએ છીએ અને એની મદદથી આપણે આવેગોને સમજી શકીએ છીએ. તો આ જે બાબત છે અને એને આપણે શું કહીએ છીએ? અશાબ્દિક સંદેશા વ્યવહાર અથવા સંચાર, નોન વર્બલ કોમ્યુનિકેશન. અને એ વાત આવેગોમાં મહત્વની છે. ઘણીવાર આપણે શબ્દો દ્વારા આવેગોને અભિવ્યક્ત કરવા પ્રયત્ન કરીએ એના કરતાં નોન વર્બલ જે પાસું છે આવેગની અભિવ્યક્તિનું, એના નિયંત્રણનું, એ બહુ મહત્વનું છે. કે ભાઈ હું કોઈ વ્યક્તિને એમ કે આમ ગળું પકડું તો એ જે છે એ કેવું છે? નોન વર્બલ છે. કે ભાઈ એ વ્યક્તિ ગભરાઈ જશે અને એને એમ થશે કે આ મને મારશે, અને એ રીતે એનામાં એક જાતનું એક ભય જેને કહીએ એ જોવા મળશે. તો એ આપણે સહેજ ધ્યાનમાં રાખીએ. ઘણીવાર આપણા જે કંઈ આવેગો છે એ નકલ ઉપર આધારિત હોય છે. ઇમિટેટિંગ જેને આપણે કહીએ છીએ ને કે ભાઈ, અને એ આવેગોની અભિવ્યક્તિમાં આપણે જો ખબર હોય, આપણા ઘરમાં એમ કે બાળકો નાના હોય તો ઘણીવાર એમ કે કોઈ બહારથી આવે અને પછી કે ભાઈ તારા પપ્પા કેવી રીતે ગુસ્સો કરે છે, તો શું કરશે? પેલો બાળક એના ફાધરની નકલ કરશે. મારા પપ્પા આ રીતે ગુસ્સે થાય છે. અથવા તો તારા મમ્મી પપ્પા કેવી રીતે ઝઘડે છે, તો એ પણ બાળક એ કારણ કે જોતો હોય છે. મા બાપના જે કે આવેગોની અભિવ્યક્તિ છે એ બાળકો એની જોતા હોય છે, એનું અનુકરણ કરે છે અને ઘણીવાર નકલ પણ કરે છે. અને જો એ વખતે એના ફાધર હાજર હોય તો ના કે હું આવી રીતે જ ગુસ્સે થઉં છું, તો શું થયું? અહીંયા આવેગ જે છે એ વ્યક્તિને એમ કે આપણે જ્યારે નકલ કરીએ ત્યારે જે બાળકોની આપણે હમણાં વાત કરી એ સૂક્ષ્મ રૂપથી ઓબ્ઝર્વેશન કરતા હોય છે. એટલે ઘણીવાર આપણે કહીએ છીએ કે ભાઈ આપણે બોલીએ એના કરતાં આપણું જે વર્તન છે એ વર્તનની અસર બાળકો ઉપર વધારે થાય છે. ભાઈ બાળક આપણે બોલીએ એના કરતાં આપણે જે કંઈ કરીએ છીએ, ભાઈ આપણે આવેગની અભિવ્યક્તિ કરીએ, આપણા સુખદ આવેગ હોય કે દુઃખદ આવેગ હોય, પણ એ જે અભિવ્યક્તિ છે એની નકલ એમ કે બાળકો કરતા હોય છે. અને એ જે નકલ છે એ બાળકોને આવેગે ઓળખવામાં મદદરૂપ થાય છે. એમ આપણે મોટી વ્યક્તિઓ પણ ઘણીવાર નકલ કરતી હોય છે. ભાઈ એ નકલ એમ કે આવેગોને ઓળખવામાં મદદરૂપ થતા હોય છે. અને એમાંય ખાસ કરીને ચહેરાના હાવભાવ.
આપણે ઘણી બધી વાર કહીએ છીએ કે ભાઈ આપણો જે ચહેરો છે એ આવેગની અભિવ્યક્તિનો અરીસો છે. કે ભાઈ હું કોઈ વ્યક્તિને મળું અથવા કોઈ પરિસ્થિતિ હોય, એ પરિસ્થિતિમાં વ્યક્તિના ચહેરાનું અવલોકન જો હું કરું તો એને આધારે વ્યક્તિના ચહેરા પરના જે કંઈ ફેરફારો છે એ મને એના આવેગોને ઓળખવામાં અને એની સાથે કોમ્યુનિકેશન કરવામાં મદદરૂપ થતા હોય છે. તો આ આપણે એની વાત કરી. ત્યાર પછી આપણે જે છેલ્લો મુદ્દો આ યુનિટનો છે અને એ છે આવેગોનું માપન, મેઝરમેન્ટ ઓફ ઇમોશન. અત્યાર સુધી આપણે આવેગની વ્યાખ્યા જોઈ, આવેગના કાર્યો જોયા, આવેગના સિદ્ધાંતોની વાત કરી, આવેગની અભિવ્યક્તિની વાત કરી. તો આ બધી બાબતો એ આવેગને સમજવા માટે જરૂરી છે. પણ આપણે કહીએ છીએ કે ભાઈ મનોવિજ્ઞાન એ માત્ર થિયોરેટિકલ સાયન્સ નથી, પણ એ એપ્લાઇડ સાયન્સ છે. કે ભાઈ મનોવિજ્ઞાનના જે કંઈ સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોને આપણે વ્યવહારમાં ઉપયોગ કરીએ છીએ અને એ વ્યવહારિક ઉપયોગ આપણા વર્તનને વધારે અસરકારક બનાવવામાં, બીજા લોકોના વર્તનને સમજવામાં આપણને મદદરૂપ થાય છે. એટલે આ મુદ્દામાં આપણે માપનની વાત કરવાના છે કે ભાઈ આવેગનું માપન એ શેના ઉપર આધારિત છે? તો આવેગ કેવી રીતે પ્રગટ થાય છે? ભાઈ મારો ગુસ્સો કેવી રીતે વ્યક્ત થાય છે? મારી આનંદની લાગણી કેવી રીતે વ્યક્ત થાય છે? આ બધી બાબતો મહત્વની છે અને એ રીતે આપણે આવેગને માપવા માટે પ્રયત્ન કરીએ છીએ. પણ આવેગનું માપન સરળ નથી. કે ભાઈ કોઈને આપણે ગુસ્સે થયેલી જોઈએ તો કંઈ એમ નથી કહેતા કે ભાઈ આનો ગુસ્સો 25% છે, 50% છે, 75% છે, 100% ગુસ્સો છે, એવું આપણે એમ કે માપન કરી શકતા નથી. કારણ કે આવેગ એક એવી ઘટના છે કે જેમાં ઘણા બધા પાસા સંકળાયેલા છે. કે ભાઈ માપન કરવા હું પ્રયત્ન કરું, પણ જુદા જુદા જે પાસાઓ છે એને હું ધ્યાનમાં ના લઉં તો હું આવેગનું માપન સારી રીતે કરી શકું નહીં. એટલે આવેગનું જે પાસું છે એ આ અર્થમાં ઘણા બધા ઘટકો એમાં સંકળાયેલા છે અને એને કારણે એ થતું. વાર્તનિક, અભિવ્યક્તિજનક, શારીરિક પ્રતિક્રિયા અને સાથે સાથે વ્યક્તિગત આવેગોનું સંગઠન, આ બધી બાબતો આવેગમાં સંકળાયેલી છે. કે આપણે વર્તન કરીએ, કોઈ વ્યક્તિ ગુસ્સે થાય અને એ કોઈને મારે તો એ ત્યાર પછી એનું વ્યક્ત કરે શબ્દો દ્વારા કે બીજી કોઈ રીતે, અથવા એની શારીરિક પ્રતિક્રિયાઓ જે છે. અને સાથે સાથે આવેગ કેવા છે? વ્યક્તિગત છે. ભાઈ પરિસ્થિતિ એક છે, પણ ચારેય જણામાંથી ચારે ગુસ્સે થશે એવું આપણે સહેલાઈથી કહી શકતા નથી. કોઈનો ગુસ્સો માઇલ્ડ હશે, કોઈનો ખૂબ જ તીવ્ર ગુસ્સો હશે કે ભાઈ એટલો બધો ગુસ્સે થઈ જાય તો બીજા લોકો કહેશે કે ભાઈ હવે આટલા બધા ગુસ્સે થવાની શું જરૂર છે? દાખલા તરીકે રોડ ઉપર આપણે ઘણીવાર જોઈએ છે, કોઈ આગળ ગાડી જતી હોય અને લાલ લાઈટ થવા પહેલાં એમ કે ગ્રીન લાઇટ હોય ને પછી સીધી લાલ લાઇટ થાય, પહેલાં પીળી લાઇટ થાય ને પેલો બ્રેક મારે તો પાછળવાળો પણ એને અથડાય અને પછી એમ કે સમજણ હોય તો જુએ કે ભાઈ 34, 30, 28, 25 અને એ રીતે ડાઉન થતું હોય અને પછી જો એમ કે ગાડીવાળો આગળ જતો રહે, ક્રોસ કરી દે તો આપણે જાણીએ છીએ કે અત્યારે હવે કેમેરા મૂકેલા છે અને એનું નંબર પ્લેટ આવી જાય ને એને મેમો આવે તો એ બાબત. તો અહીંયા 4 વ્યક્તિના જે આવેગની અભિવ્યક્તિ છે કેવી હશે? જુદી જુદી હશે. કોઈ ગુસ્સાની પરિસ્થિતિ હોય અથવા એમ કે ખુશીની પરિસ્થિતિ હોય કે ઈર્ષ્યાની પરિસ્થિતિ હોય, એ બધી બાબતો એમ કે મહત્વની છે. એટલે આવેગના જે માપનના સાધનો છે એ આવેગના કોઈ એકાદ પાસાનું માપન કરે છે.
ભાઈ આવેગના ઘણા બધા પાસા છે, આપણે બધા પાસાઓને સાથે માપી શકતા નથી. તો અહીંયા આવેગનું જે માપન છે એ આપણે જુદા જુદા પાસાઓમાંથી કોઈ એક પાસા દ્વારા આપણે આવેગ માપી શકીએ. તો આ આવેગના માપનની રીતો કઈ છે એને આપણે બે વિભાગમાં વહેંચેલી છે અને પછી આપણે એને જોવા પ્રયત્ન કરીશું. અને પહેલું છે અશાબ્દિક માપન, નોન વર્બલ, જેને આપણે કહીએ એ મેઝરમેન્ટ, અને સેલ્ફ રિપોર્ટ જે ક્વેશ્ચનર છે એની પણ આપણે વાત કરીશું. તો અહીંયા આપણે કીધું કે ભાઈ આવેગોનું માપન સરળ નથી. આવેગમાં ઘણા બધા પાસા સંકળાયેલા છે અને આ પાસાઓને આપણે એક સાથે માપી શકતા નથી. આવેગના એકાદ પાસાનું માપન એમ કે આપણે કરી શકીએ છીએ. તો અહીંયા આ જે અશાબ્દિક માપન છે એ શેના ઉપર ભાર મૂકે છે? આવેગની અભિવ્યક્તિ એમ કે શારીરિક રીતે થતી હોય છે, એટલે શારીરિક પાસાનું માપન આપણે અશાબ્દિક પદ્ધતિઓ દ્વારા કરીએ છીએ. અને આપણે આગળ પણ વાત કરી કે ભાઈ આવેગના જે કંઈ ફેરફારો છે એ ફેરફારોમાં આવેગની અભિવ્યક્તિમાં જો મહત્વનું કોઈ પાસું હોય તો એ છે આપણો ચહેરો. આપણો જે ફેસ છે એ આવેગને અભિવ્યક્ત કરવામાં એમ કે અને એ વ્યક્તિના આવેગોને ઓળખવામાં, ભાઈ એનામાં ખુશીનું પ્રમાણ ખૂબ છે, ઓછું છે, મધ્યમ છે, ગુસ્સાનું પ્રમાણ ઓછું છે, મધ્યમ છે કે ખૂબ જ છે, ડરનું પ્રમાણ કે ભાઈ એનામાં બીક એને લાગી, એનામાં ફિયર છે તો ફિયર કેટલા પ્રમાણમાં છે. તો એ આપણે શેને આધારે એ કરી શકીએ છીએ? એના ચહેરાના જે હાવભાવ છે, એના ફેરફારો છે, અને બીજું અવાજ. અત્યારે હું અવાજ ધીમા અવાજે વાત કરું, કદાચ તમને એમ થાય કે ભાઈ અવાજ સંભળાતું, પછી હું થોડો જોરથી બોલું અને જોરથી ગાંઠો પાડું કે ભાઈ અવાજ મારો જે છે, તો અવાજની આ જે વાત છે એટલે ચહેરો અને અવાજ અને એ બંનેનું માપન કરીને આપણે આવેગ વિશેની જાણકારી મેળવીએ છીએ. તો આવેગની આ જે અભિવ્યક્તિ છે કે જેમ આપણે ચહેરાની વાત કરી, તો એ ચહેરાના આપણે ફોટા પાડીએ કે ભાઈ આપણે ક્લિક કરતા જઈએ, કોઈ વ્યક્તિ આવેગાત્મક પરિસ્થિતિમાં છે, અથવા તો આપણે એનું વિડીયો રેકોર્ડિંગ કરીએ. અને હવે તો આપણે જાણીએ છીએ કે ભાઈ મોબાઈલમાં આપણી જોડે એમ કે વિડીયો રેકોર્ડિંગ કરી શકીએ છીએ. અને તમે ઘણી બધી વાર જોતા હોવ છો કે ભાઈ અકસ્માત થાય તો લોકો શું કરશે? મદદરૂપ થવાને બદલે એમ કે એમની જોડે વિડીયો હોય તો એ વિડીયો લઈને એનું શૂટિંગ કરશે, અને એ પછી પેલી જે વ્યક્તિની ખરેખર જરૂર છે એને એમ કે કારમાં ફસાઈ ગયેલા હોય એને બહાર કાઢવાને બદલે આપણે વિડીયો શૂટિંગ કરીને પાછા શું કરીએ છીએ? તરત એ વિડીયો આપણો કોઈ મુંબઈમાં રહેતો હોય કે મદ્રાસમાં રહેતો એને ફ્રેન્ડને તરત જ આપણે મોકલી દઈએ. તો અહીંયા બે વ્યક્તિ ઝઘડતા હોય એનું આપણે ફોટા પાડીએ અથવા તો વિડીયોગ્રાફી કરીને એ કરીએ. તો આ રેકોર્ડિંગ જે છે અને પછી એનું આપણે વિશ્લેષણ કરીએ, તો એ વિશ્લેષણને આધારે આપણે આવેગ વિશેની જાણકારી મેળવી શકીએ છીએ. અને આવું જ એક સાધન કેસર અને વેર્લે દ્વારા બનાવવામાં આવ્યું છે, અને એનું નામ શું છે? ફેશિયલ એક્સપ્રેશન એનાલિસિસ ટૂલ. ફેશિયલ એક્સપ્રેશન એનાલિસિસ ટૂલ. ફેશિયલ એટલે ચહેરો આપણો જે છે અને એની અભિવ્યક્તિ એક્સપ્રેશન, અને પછી આપણે એનું વિશ્લેષણ કરીએ કે ભાઈ એની આંખની કીકી છે, એનું નાક જે છે એના વિશે, એના કાન, એના જે ગાલ છે, એના હોઠ, અને એ બધી જે કંઈ બાબતો છે એનું આપણે એ વિશ્લેષણ માટેનું એ સાધન એ કર્યું. તો આ જે સાધન છે એમાં શું છે? ચહેરાના સ્નાયુઓની ગતિવિધિઓનો અભ્યાસ કરવામાં આવે છે. અને એ આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ હું ગુસ્સેમાં હોઉં તો મારો ચહેરો લાલ થઈ જાય તો એ લોહી ઘસી આવેલું છે, મારું જે નાક છે એના જે કંઈ ફેરફારો છે. એટલે આ સાધન દ્વારા આપણે જે ચહેરા પરના સ્નાયુઓ છે એમાં જે કંઈ ફેરફારો થાય એ ફેરફારોને આપણે માપી શકીએ છીએ
અને એના દ્વારા આપણે આવેગને માપીને એના વિશેનો અભ્યાસ કરી શકીએ છીએ. આ રીતે અવાજનો પણ આપણે એના સાધનોનો ઉપયોગ કરીને આપણે એમ કે અવાજ દ્વારા પણ આવેગને માપવા માટે પ્રયત્ન કરીશું. અને જો તમને ઘણા બધાને ખબર હશે, ઘણીવાર એ તમે કંઈક બોલતા હો તો તમારો અવાજ ધીમો હોય પછી મોટો થાય, તો એ જે પેલા વેવ્સ જેને આપણે કહીએ એ એમ કે, અથવા તો ઘણીવાર આપણે કોઈ ગીત સાંભળતા હોઈએ અને પછી એમાં એ જે એના જે અવાજના જે મોજા સાદી ભાષામાં કહીએ તો એ કંપનો જે છે એ ઊંચા નીચા થતા હોય. અવાજ નોર્મલ હોય તો કંપન આ રીતે, અવાજ મોટો થાય તો કંપન ઉપર જાય, એના ગ્રાફ જેને આપણે કહીએ, અને એ રીતે છે. તો અહીંયા આ અવાજની પેટર્ન ને આધારે પણ કે ભાઈ એનો આપણે ગ્રાફ બનાવીએ અને પછી જો આપણે એનો સ્ટડી કરીએ તો આપણને ખ્યાલ આવે કે ભાઈ એની આવેગની અભિવ્યક્તિ, ખાસ કરીને વ્યક્તિ ગુસ્સામાં હોય તો આપણે જાણીએ છીએ કે ભાઈ વ્યક્તિ ગુસ્સામાં હોય ત્યારે એનો અવાજ મોટો હોય છે, અને વ્યક્તિ ગભરાયેલો હોય તો ઘણીવાર અવાજ નીકળે નહીં અને બોલતા બોલતા પણ એ અચકાય અને એમ કે એનો અવાજ એકદમ ધીમો થઈ જાય અને એ થાય. તો આવેગોને એમ કે તેના શારીરિક આધારને આપણે માપીએ છીએ. અને આ શારીરિક આધારો કે ભાઈ આવેગ દરમિયાન આપણે આગળ વાત કરી છે કે શારીરિક ફેરફારો થાય છે. કોઈ પણ આવેગ હોય એમાં આવેગોમાં શારીરિક ફેરફારો થાય છે. તો અહીંયા આ સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને પોલીગ્રાફ કરીને એક સાધન બનાવવામાં આવ્યું છે. એને લાઈ ડિટેક્ટર અથવા અસત્ય શોધક કે જુઠ્ઠાણા શોધક યંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણને આશ્ચર્ય થશે કે ભાઈ આ જુઠ્ઠાણા શોધક, શું એ જુઠ્ઠું શોધતું હશે કે જેમ બેટરી મારીને આપણે એમ કે કોઈ વસ્તુ શોધીએ એમાં સાધન એ વ્યક્તિ જુઠ્ઠું બોલે છે કે નહીં એ એમ કે માપે છે. તો આ જે સાધન છે શેના ઉપર રચાયેલું છે? કોઈ વ્યક્તિના ચેતાતંત્રમાં થનાર સૂક્ષ્મ પરિવર્તનોને માપી શકાય છે. એટલે આ પોલીગ્રાફમાં આપણે શું કરીએ છીએ? વ્યક્તિના જે કે આવેગો છે એ આવેગોના અનુભવ દરમિયાન એના નર્વસ સિસ્ટમમાં જે નાનામાં નાનો ફેરફાર થાય એને આપણે માપી શકીએ છીએ. અને એ સૂક્ષ્મ ફેરફારો માપવા માટે કે ભાઈ વ્યક્તિ જે હોય એના હાથે વિજાગરો જોડવામાં આવે, અહીંયા એમ કે જોડવામાં આવે, અહીંયા એ બધા જેને કહીએ એ વિદ્યુત સંકેતો, અને એ વિદ્યુત સંકેતો પસાર થાય અને પછી શું ફેરફાર થાય? એના હૃદયના ધબકારામાં ફેરફાર થાય છે, એની ત્વચા જે છે, એનો ચહેરો જે છે એમાં જે કંઈ ફેરફાર થાય. અને આ સાધનમાં કેવું છે કે એ ફેરફારોનો ગ્રાફ થાય. જેમ કદાચ તમે કાર્ડિયોગ્રામ જોયો હશે તો આવડી પટ્ટી આલેખની હોય છે, બરાબર ને? અને પછી એ વ્યક્તિની સાથે એ સાધન જોડવામાં આવે એના પગ સાથે અને હાથ સાથે, અને પછી આપણે એ જે ગ્રાફ છે એ રોલ એનો ભરાયેલો હોય એટલે રોલ ધીરે 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 એના ઉપર એમ કે આ ફેરફારો જે કંઈ છે એ અંકિત થતા જાય. એટલે આ જે કંઈ ફેરફારો છે એ એના હાથના કે છાતી કે પગ કે અહીંયા એમ કે એ વિજાગરો સાથે એ જોડાયેલા છે, અને એને કારણે એ ફેરફારો એ એક રોલ ઉપર નોંધાતા હોય છે. બી નાનામાં નાનો ફેરફાર થશે તો પણ આપણે એને નોંધી શકીશું. અને એને એક રોશનબર્ગ કરીને સાયકોલોજીસ્ટ, એને શું કીધું? પોલીગ્રાફ એક મશીન છે જેનો ઉપયોગ આપણે અનુકંપી અને પરાનુકંપી મજ્જાતંત્રની ગતિવિધિઓની દેખરેખ રાખવામાં આપણે કરી શકીએ છીએ. કે ભાઈ આપણે આગળ પણ વાત કરી કે ભાઈ આવેગમાં બે તંત્રો મહત્વના છે, અનુકંપી અને પરાનુકંપી. અને આપણે ઘણીવાર કહીએ છીએ કે ભાઈ આવેગમાં સ્વયં સંચાલિત મજ્જાતંત્ર, ઓટોનોમસ નર્વસ સિસ્ટમ, જે આવેગનો અનુભવ થાય તો આપણે આપણા શરીરને કહેવું પડતું નથી. કૂતરું એકદમ ભસે
અને આપણને બીક લાગે તો આપણા હૃદયના ધબકારા વધી જાય. અવારનવાર હું દાખલો આપું છું કે હું લેક્ચર આપું છું અત્યારે અને સામે બારી છે અને ત્યાં એકદમ મોટો વાંદરો આવીને બેસે તો મને ભય લાગશે અને મારા ધબકારા વધી જશે અને શ્વાસની ગતિ પણ વધી જશે. ભાઈ મને પરસેવો પણ છૂટી જાય કે ભાઈ એના હાથનો લાફો મને વાગે અથવા તો એ મને નોર મારે તો હું એમ કે ઈજાગ્રસ્ત થઉં અને પછી એ થાય. તો અહીંયા આ જે ફેરફારો છે, તો આ જે સાધન છે એમાં આપણે આગળ વાત કરીને કે ભાઈ પોલીગ્રાફને અસત્ય શોધક યંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. અને કોઈ વ્યક્તિ જુઠ્ઠું બોલે છે કે નહીં એની ઓળખ કરવા માટે આગળ આપણે થોડી ચર્ચા કરીશું ત્યારે વધારે ખ્યાલ આવશે. એની ઓળખ કરવાની હોય તો એ ઓળખ કરવા માટે કે ભાઈ કોઈ ગુનેગાર હોય પછી એમ કે ના હું તો નિર્દોષ છું અને એ ગુનેગારને એમ કે એણે ગુનો કર્યો છે પણ એની તપાસ કરવામાં ઘણીવાર તમે પેપરમાં વાંચતા હો છો કે કોઈ આરોપી પકડાય પછી કોર્ટને એમ કે કોર્ટ પાસે મંજૂરી માગવામાં આવે કે ભાઈ આનો પોલીગ્રાફ ટેસ્ટ કરવાની મંજૂરી આપો. અને આપણે કદાચ બધાને ખબર હશે કે નહીં જે લોકો ગુજરાતના છે તો અહીંયા ગુજરાતમાં ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી છે અને એમાં પોલીગ્રાફનું જે સાધન છે તો તમને અનુકૂળતા હોય તમને જો પોસિબલ હોય તો તમે એ સાધનને જોઈ શકો. પણ આપણે એની અત્યારે વાત કરતા નથી. પણ અહીંયા આ જે સાધન છે એ સાધનમાં આપણી જે ત્વચા છે એની વિદ્યુત અવરોધક શક્તિ જે છે, પછી આપણે જે શ્વાસ લઈએ છીએ, આપણા હૃદયના જે કંઈ ધબકારા છે, આ બધા જુદા જુદા જે કંઈ પાસાઓ છે એની સાથે એમ કે એ વ્યક્તિને કે ભાઈ અહીંયા સેન્સર જોડવામાં આવે, અહીંયા જોડવામાં આવે, અહીંયા ત્વચા ઉપર એ જોડવામાં આવે અને પછી એને વિવિધ પ્રશ્નો પૂછવામાં આવે અને એ જે પ્રશ્નો પૂછવામાં આવે એના જવાબો જે આપે એ જવાબો આપતી વખતે એની પ્રતિક્રિયા જે છે એની ઉપર પણ આપણે એની ધ્યાન રાખીએ કે ભાઈ આપણે પાછળથી એની ચર્ચા કરીશું. તો અહીંયા આપણે આ જે સાધન છે એનો ઉપયોગ મોટે ભાગે ફોરેન્સિક અને અપરાધિક મનોવિજ્ઞાનમાં અને અપરાધ વિજ્ઞાન ક્રિમિનોલોજી અને કાયદાના જે પ્રવર્તક છે આ બધા એનો ઉપયોગ કરતા હોય છે. આપણે એની છેલ્લે મર્યાદા પણ જોવાના છે. તો આ જે સાધન છે એમાં 4 પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે. તો એ 4 બાબતોની આપણે એક પછી એક ચર્ચા કરીશું અને એથી તમને ખ્યાલ આવશે કે ભાઈ આ સાધનની જે કામગીરી છે એને આપણે સમજી શકીએ. તો પહેલું જે છે, પહેલી રીત કઈ છે કે જેમાં પ્રશ્નો પૂછવામાં આવે છે એ પ્રાસંગિક એટલે કે ગુનાની સાથે સંકળાયેલા અને અપ્રાસંગિક કે જેનો ગુના સાથે કોઈ સંબંધ નથી તો એ જે ટેકનિક છે એને એ કરવા. દાખલા તરીકે કોઈ અપરાધી છે તો એણે ખૂન કર્યું છે, તેને પૂછવામાં આવે કે ભાઈ બુધવારની રાત્રે તમે ક્યાં હતા? હવે બુધવારની રાત્રે કોઈના ઘરમાં હોય અને દાખલા તરીકે ચોરી કરવા ગયો છે અને મકાન માલિક જાગી જાય અને પછી એને છરો મારી દે કારણ કે એને ખબર છે કે હું પકડે જઈશ તો આમ થશે. તો એ પછી સામાન્ય પ્રશ્ન પૂછો, તમારું નામ શું છે, તમારી ઉંમર કેટલી છે, તમે ક્યાં રહો છો? તો આ રીતે ગુનાની સાથે સંકળાયેલા, પ્રાસંગિક જેને આપણે કહીએ પ્રસંગ સાથે, અને અપ્રાસંગિક કે જે ગુના સાથે સંબંધિત નથી. તો આ બંને પ્રકારના જે પ્રશ્નો છે એના જવાબો જે વ્યક્તિ આપે છે એમાં કેવા ફેરફારો થાય છે કે ભાઈ સામાન્ય પ્રશ્ન પૂછીએ તો એના ફેરફારો એમ કે એનો જે ગ્રાફ છે એ આ રીતનો છે. પણ પછી આપણે કહીએ કે બુધવારની રાત્રે તમે ક્યાં હતા, તમારી જોડે કોણ હતું, તમે શું કર્યું હતું, તો શું થશે? એનો જે ગ્રાફ છે એ એમ કે એના શારીરિક પરિવર્તનો અને એ ધારણા આપણે કહી શકીએ કે ભાઈ વ્યક્તિ જુઠ્ઠું બોલશે
તો એના શારીરિક ફેરફારો વધારે જોવા મળશે અને એ ફેરફારોને આપણે નોંધી શકીએ છીએ. આપણે કીધું ને કે ભાઈ એક રોલ લગાવેલો હોય છે અને એના ઉપર એમ કે એ આલેખ એનો થાય. તો વ્યક્તિની શારીરિક પ્રતિક્રિયા જ્યારે આપણે એને નોર્મલ ક્વેશ્ચન પૂછીએ ત્યારે અને જ્યારે આપણે એને ગુનાની સાથે સંકળાયેલા પ્રશ્નો પૂછીએ ત્યારે એ થાય. બીજી જે વાત છે એમાં બીજી ટેકનિક નિયંત્રણ પ્રશ્ન ટેકનિક. એમાં તુલનાત્મક પ્રશ્ન પૂછવામાં આવે અને જેમાં એમ કે આવેગાત્મક અભિવ્યક્તિ કે પ્રતિક્રિયા ઉદ્ભવે એવો આધાર રહેલો હોય અને ઘણીવાર એ જે બાબત છે કેવી હોય એના ગુના સાથે એને સમકક્ષ હોય. ભાઈ એના જેવી જ જેને આપણે કહીએ ને એ પ્રકારના પ્રશ્નો આપણે એને પૂછીએ છીએ. ભાઈ ડાયરેક્ટ ગુનાને સાથે નહીં પણ એવી સિચ્યુએશન જે છે એને આપણે એ કરીએ છીએ. તો આ બીજી વાત થઈ. ત્રીજું જે છે અપરાધ જ્ઞાન પરીક્ષણની ટેકનિક કે જેમાં અપ્રત્યક્ષ પ્રશ્ન હોય છે અને એ અપ્રત્યક્ષ પ્રશ્ન જે છે કે જે વ્યક્તિ દોષિત છે જેણે ગુનો કર્યો છે તો એ વ્યક્તિઓ દ્વારા જ્યારે આપણે જવાબ એને પૂછીએ આવા પ્રશ્નો ત્યારે એ જવાબોની સંભાવના વધારે હોય છે. અને ઘણીવાર આવા જે પ્રશ્નો હોય એમાં આપણે જુદા જુદા વિકલ્પો એ કરીએ છીએ અને એ બધી બાબતો કે ભાઈ આવા જે અપ્રત્યક્ષ પ્રશ્નો છે એને આધારે આપણે એને એ કરીએ છીએ. ત્યાર પછી ચોથું જે આપણે વાત કરવાના છે એ છે દોષી ક્રિયા ટેકનિક કે જેમાં વ્યક્તિને પ્રતિક્રિયાઓ જે છે એ જોવામાં આપણે આવે છે કારણ કે તેમને તે કાર્ય જે કર્યું છે એની માહિતી આપવામાં આવે છે અને એણે ખૂન કર્યું છે તો પછી આપણે શું કરીશું એ આખી પરિસ્થિતિનું વર્ણન કરીશું કે ભાઈ આટલા વાગે આમ થયું પછી આમ થયું અને એ આખું જે છે અને એને આધારે કે ભાઈ વ્યક્તિને એ જે કંઈ ઘટના છે ઘણીવાર આપણે વાંચીએ છીએ ને પેપરમાં કે ભાઈ કોઈ ખૂન થયું હોય તો એને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે કે ભાઈ વ્યક્તિને ત્યાં લઈ જવામાં આવે પછી તું આ કેવી રીતે તે ગાડી અહીંયા મૂકી પછી શું કર્યું તારા હાથમાં શું હતું એમ કે એ લોખંડનો સળિયો હતો અને પછી એ રીતે એને એ કરીને એ થાય. તો અહીંયા આ પોલીગ્રાફનો ઉપયોગ માત્ર આવેગના માપન માટે થાય છે એવું નહીં પણ વ્યક્તિ જૂઠું બોલે છે કે નહીં એ સાચો છે કે નહીં એ ચકાસવા માટે ખાસ કરીને કે ભાઈ ગુનેગાર હોય કે ભાઈ હું તો નિર્દોષ છું મેં આ ગુનો કર્યો જ નથી. અને ઘણીવાર આપણે પેપરોમાં આવા કિસ્સાઓ વાંચીએ ત્યારે શરૂઆતમાં પોલીસને મિસગાઈડ કરે કે ભાઈ આ ફલાણા લોકો આવ્યા અને મારી પત્ની ઉપર હુમલો કર્યો પણ ખરેખર પત્ની ઉપર હુમલો કોણે કર્યો હોય છે એણે પોતે જ કર્યો હોય છે પણ પછી ધીરે ધીરે એ એમ કે શરૂઆતમાં જૂઠું બોલે અને પોતાનો બચાવ કરે પણ જેમ જેમ એમ કે એ કડીઓ મળતી જાય સાદી ભાષામાં કે ભાઈ એ ક્લુ મળતા જાય તપાસ અધિકારીને અને પછી ખ્યાલ આવે કે ભાઈ અસલી ગુનેગાર બીજો નહીં પણ આ વ્યક્તિ છે. પણ આ જે પોલીગ્રાફ જે છે એ એમ કે 100% અસરકારક નથી એટલે કોર્ટમાં પણ એને સાંયોગિક પુરાવા તરીકે એક વધારાના એવિડન્સ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે આ જે સાધન છે એની ઘણી બધી મર્યાદાઓ પણ છે અને એ મર્યાદાઓને કારણે કે ભાઈ એ પોલીગ્રાફ જે છે દાખલા તરીકે કોઈ ગામડાનો વ્યક્તિ છે એને કોઈ વાર આવા બધા સાધનો જોયા ના એને હાથે લગાવવામાં આવે અહીંયા લગાવવામાં આવે છાતીએ લગાવવામાં આવે અને પછી તો એ ગભરાઈ જશે તો શું થશે જે ગ્રાફ છે એ નોર્મલ થવાને બદલે એ ઊંચો નીચો થશે. ઘણીવાર આ જે સાધન છે એ રીઢા ગુનેગાર હોય 10-15 વાર ચોરી કરવાની એને ટેવ પડી ગઈ હોય પછી એને આપણે એમ કે આ સાધનમાં બેસાડીએ તો એ જ્યારે ચોરીને લગતા કે ભાઈ તે બાઈકો ચોરીને ક્યાં વેચી હતી તો એ કંટ્રોલ કરશે પોતાના જે કંઈ શારીરિક ફેરફારો છે તો શું થશે એ ફેરફારો પણ આપણે એને ગુનાને લગતા પ્રશ્ન પૂછ્યા
પણ એમાં આવેગોમાં ફેરફાર થવાને બદલે એ જે ગ્રાફ છે કેવો આવશે? નોર્મલ આવશે. એટલે ભલે આપણે એની મર્યાદાઓ હોવા છતાં આપણે અવારનવાર આ સેકન્ડરી એવિડન્સ તરીકેનો ઉપયોગ કરી શકીને આપણે વધારે સારી રીતે ગુના સાથે સંકળાયેલી બાબતોને એ કરીશું. તો આ બિનશાબ્દિક સાધનો જે છે એના કેટલાક લાભો છે. એ પોલીગ્રાફમાં કંઈ એમ કે એટલી બધી ભાષાનો ઉપયોગ થતો નથી. એને પ્રશ્નો કદાચ પૂછવામાં આવે અથવા તો એ ઘણીવાર શું કરવામાં આવે છે, એ જે પરિસ્થિતિ હોય એનો વિડીયો એમ કે મૂકવામાં, એટલે પૂછતા પછી કશું પૂછવામાં નથી આવતું, પણ એ પરિસ્થિતિને એ રીતે એના એમ કે આવા વિડીયો, અને એને કારણે વ્યક્તિ ગુનેગાર હશે તો એનામાં ફેરફાર થઈ શકે. અને એટલે અહીંયા ભાષાનો ઉપયોગ પ્રમાણમાં બહુ ઓછો થાય છે બિનશાબ્દિક જે સાધનો છે એમાં. અને એ સંસ્કૃતિ નિષ્પક્ષ છે, એમાં કલ્ચરલ બાયસ પણ નથી જોવા મળતું. અને સાથે સાથે એ પ્રમાણમાં કેવા છે, ઓછા વ્યક્તિલક્ષી છે. ભાઈ એમાં ઓબ્જેક્ટિવિટી વધારે છે, સબ્જેક્ટિવિટી પ્રમાણમાં ઓછી છે. પણ આ સાધનની આપણે જેમ પોલીગ્રાફની ટીકા કરી એમ આ જે નોન વર્બલ મેજરમેન્ટ છે એમાં એમ કે વધારે જટિલ જે આવેગો છે અથવા મિશ્રિત આવેગો, ભાઈ કોમ્પ્લેક્સ ઇમોશન અને મિક્સર ઓફ ઇમોશન, ભાઈ ઘણીવાર આપણે જોઈએ ને કે ભાઈ આવેગ હોય પણ એમાં 2-3 આવેગો ભળેલા હોય, તો કયો આવેગ છે એ આપણે આ બિનશાબ્દિક જે માપનો છે એના દ્વારા અલગ પાડી શકતા નથી. એટલે આપણે માત્ર જે પાયાના આવેગો છે એનું એમ કે આપણે પ્રભાવશાળી રીતે માપન કરી શકીએ, જે બેઝિક ઇમોશન છે. પણ આપણે જાણીએ છીએ કે ભાઈ આપણે બધા માનવીઓ કેવા છીએ? હોશિયાર છીએ. જેમ આપણે હમણાં કીધું ને કે પોલીગ્રાફ ઉપર રીઢા ગુનેગારને બેસાડવામાં આવે તો એ જવાબો બરોબર આપશે નહીં, અથવા તો પ્રયત્ન કરશે પોતાના શારીરિક ફેરફારોનું નિયંત્રણ કરવા. ત્યાર પછી બીજી જે પદ્ધતિ છે અને એ છે સ્વયં રિપોર્ટ પ્રશ્નાવલી. ભાઈ એના નામ પ્રમાણે સેલ્ફ રિપોર્ટ, વ્યક્તિ પોતે જ પોતાના આવેગો વિશેની જાણકારી આપે એવી ક્વેશ્ચનરી જે છે એ આપણે અહીંયા એની વાત કરી છે. એટલે આમાં પ્રશ્નાવલી દ્વારા માપન કરવાનું. ભાઈ તમારો ક્રોધનો આવેગ કેટલો છે તો એની સાથે સંકળાયેલા પ્રશ્નો પૂછવામાં આવે. તમારામાં ચિંતાનું પ્રમાણ કેટલું છે, ચિંતાનો આવેગ જાણવા માટે એને રિલેટેડ પ્રશ્નો પૂછવામાં આવે. તમારામાં હેપીનેસ કેટલી છે એ જાણવા માટે એવા, એટલે પ્રશ્નાવલી એટલે પ્રશ્નોની યાદી કે જે બાબતને આપણે માપવા માંગીએ છીએ. દાખલા તરીકે હું આક્રમકતા માપવા માંગુ છું તો હું એવા પ્રશ્નો એમાં રાખીશ કે જે વ્યક્તિની આક્રમકતાને વ્યક્ત કરે. અને હમણાં તાજેતરમાં જ મેં આ એક ટૂલ્સ ડેવલપ કર્યું છે અને એમાં આપણે આક્રમકતાના માપનનો પ્રયત્ન કરવાનો. એમાં લગભગ 40 વિધાનો છે અને આ જે ટેસ્ટ છે એમાં 5 પોઈન્ટનો સ્કેલ છે. અને પ્રશ્નાવલીમાં ઘણીવાર હા કે નામાં જવાબ આપો, પણ હવે આપણે આ જે અત્યારે રેટિંગ સ્કેલ વપરાય છે 3 પોઈન્ટ, 5 પોઈન્ટ, 7 પોઈન્ટ, અને એ રીતે આપણે આ જે રેટિંગ સ્કેલ છે, હમણાં કીધું ને કે ભાઈ આ જે આક્રમકતા છે તો એમાં ઓછી આક્રમકતા, મધ્યમ અને વધારે આક્રમકતા, એના આપણે લેવલ જાણી શકીએ. વ્યક્તિમાં ચિંતાનું પ્રમાણ ઓછું છે ખૂબ જ, પછી મધ્યમ છે અને ખૂબ જ વધારે છે. તો એ જે કંઈ પ્રશ્નોના જવાબ આપે એ જવાબોને આધારે આપણે એને રેટિંગ કરવાનું કહે છે કે ભાઈ તમારે એમ કે 1 થી 3, 1 થી 5 સુધીમાં જ્યાં તમને યોગ્ય લાગે ત્યાં સર્કલ અથવા તો ખરાની નિશાની કરવાની છે. અને પછી એની આખી જે મેથડ હોય, સ્કોરિંગ જે કરવાનું હોય, અને એનો જે ટોટલ સ્કોર આવે એ સ્કોરને આધારે આપણે એ વ્યક્તિના જે આવેગો છે એ આવેગો વિશે અંદાજ
કરી શકીએ છીએ. એટલે અહીંયા વ્યક્તિના જે કંઈ આવેગો છે એને આપણે પ્રશ્ન દ્વારા આપણે એને એ કરીએ છીએ. તો અહીંયા એક સ્વ રિપોર્ટ પ્રશ્નાવલી એ સકારાત્મક અને નકારાત્મક પ્રભાવ અનુસૂચિ, એનું નામ શું છે? સ્વ રિપોર્ટ પ્રશ્નાવલી સકારાત્મક અને નકારાત્મક પ્રભાવ અનુસૂચિ. અનુસૂચિ પણ એક પ્રકારની ક્વેશ્ચનર છે. તો એ છે પોઝિટિવ એન્ડ નેગેટિવ અફેક્ટ શેડ્યુલ. એને ટૂંકમાં PANAS.X એવું નામ આપવાનું. તો આ જે પ્રશ્નાવલી છે એ પ્રશ્નાવલીમાં 11 આવેગોનું મૂલ્યાંકન કરવામાં આવે છે. કયા કયા 11 આવેગોનું મૂલ્યાંકન કરવામાં આવે છે? તો પહેલું છે ભય, ઉદાસી, શત્રુતા, અપરાધબોધ, શરમ, થાક, આશ્ચર્ય, આત્મ આશ્વાસન, ધ્યાન અને શાંતિ. અને એ જે 11 પ્રકારના એના જે આવેગો છે એને આપણે એ કરી શકીએ. તો આ જે શેડ્યુલ છે એ આ 11 પ્રકારના આવેગો એનામાં કેટલા પ્રમાણમાં છે, કયો આવેગ વધારે છે, કયો મધ્યમ પ્રકારનો છે, કયો ઓછો છે, એના વિશેની આપણને જાણકારી મળે છે. તો આ જે સ્વરિપોર્ટ પ્રશ્નાવલી છે ઘણી બધા પ્રકારની તમને જોવા મળશે, પણ આપણે એના પ્રકારની ચર્ચા નથી કરતા. આપણો મુદ્દો શું છે? ભાઈ સ્વરિપોર્ટમાં આપણે પ્રશ્નાવલી, પ્રશ્નોની યાદી હોય અથવા તો રેટિંગ સ્કેલ જેને આપણે કહીએ, તો એ તુલાઓ જે છે એને આધારે આપણે એને એ કરીએ. તો એનો ફાયદો શું છે, એને મર્યાદા શું છે, એની આપણે વાત કરીએ. તો ફાયદો એ છે કે ભાઈ વ્યક્તિને આપણે ક્વેશ્ચનર આપીએ છીએ અને એ વ્યક્તિ એમ કે એની સાથે સંકળાયેલી જે બાબતો છે એ બાબતોને એ કરે છે. એટલે આ સહેલામાં સહેલી પદ્ધતિ છે. અને આવા પ્રકારની જે તુલાઓ છે એ સ્વ એડમિનિસ્ટ્રેટિવ જાતે લઈ શકાય એવી હોય છે. વ્યક્તિ ભણેલો હોય, એના ઉપર સૂચના આપેલી હોય, એ સૂચના બરોબર સમજી લે અને પછી જો એના જવાબો આપે તો એ જવાબોને આધારે આપણે એના આવેગો વિશેનો અંદાજ મેળવી શકીએ છીએ. તો ઘણીવાર આ જે સાધન છે એ સરળ છે. ઓછા સમયમાં આપણે આવેગ વિશેની જાણકારી મેળવી શકીએ છીએ. પણ આ જે પ્રશ્નાવલીઓ છે, તુલાઓ છે, એની એક મોટી મર્યાદા એ છે કે ભાઈ વ્યક્તિ પોતે ઈચ્છે તેવા જવાબો આપશે. એટલે શું? કે દાખલા તરીકે આ આક્રમકતા તુલા છે અને એમાં એક પ્રશ્ન એવો છે કે તમને ગુસ્સો આવે ત્યારે તમે વસ્તુઓ ફેંકો છો, અથવા તમને ગુસ્સો આવે તો તમારા નાના ભાઈને મારો છો. તો વ્યક્તિ જવાબ આપશે ત્યારે શું કરશે? કે ના ભાઈ, હું મારા નાના ભાઈને મારતો નથી, અથવા હું ગુસ્સે થઉં તો કશું ફેંકતો નથી. કદાચ મારા અવાજમાં એમ કે ગુસ્સો હોય પણ હું વસ્તુઓ ફેંકતો નથી. તો અહીંયા આ જે સ્વ રિપોર્ટ પ્રશ્નાવલીઓ છે એની મર્યાદાઓમાં આપણે બધા હોશિયાર છીએ. એટલે આપણે શું કરીએ છીએ? આપણી સાચીના બદલે સારી ઇમેજ બંધાય કે ભાઈ આક્રમકતાની તુલાની આપણે હમણાં વાત કરી, તો વ્યક્તિ શું વિચારશે? ભાઈ હું આક્રમક નથી, હું શાંત છું, મારામાં ગુસ્સાનું પ્રમાણ નથી. વ્યક્તિ ચિંતાના પ્રશ્નો હોય તો એમાં પણ એ વ્યક્તિ શું કરશે? સાચાને બદલે સારા જવાબ આપે. એટલે જો વ્યક્તિ બરોબર જવાબ આપે તો આ જે સાધન છે આવેગ માપવાનું, એ ખૂબ જ ઝડપી માપે છે અને સરળતાથી આપણે એને માપી શકીએ છીએ. તો આ આવેગો વિશેની જે મૌખિક રીત છે એ ખૂબ સરળ છે, પણ ઘણીવાર આવેગોને ઓળખવામાં આ જે સ્વરિપોર્ટ પ્રશ્નાવલીઓ છે એ નિષ્ફળ નીવડતી હોય છે. પણ
આપણે જો બરોબર આ કસોટીઓ આપતા પહેલા જે જવાબ આપનાર છે એની સાથે આપણે રેપો સાધ્યો હોય, એનામાં એક જાતનો વિશ્વાસ ઉત્પન્ન કર્યો હોય, ભાઈ તું જે જવાબ આપીશ એ ખાનગી રહેશે અને બીજા કોઈને બતાવવામાં નહીં આવે, એનું નામ આગળ લખાવવામાં ના આવે, અને બીજી બધી બાબતોને આપણે જો ધ્યાનમાં રાખીએ તો આપણે આ જે કસોટીઓ છે એના દ્વારા આપણે વધારે સારી રીતે અંદાજ મેળવી શકીએ છીએ. એટલે અહીંયા આવેગોનું માપન એ આપણે અશાબ્દિક રીતે કરી શકીએ છીએ અને શાબ્દિક રીતે પણ કરી શકીએ છીએ. અને મનોવિજ્ઞાનમાં મોટે ભાગે કાઉન્સેલિંગમાં, રિલેશનશિપમાં, ઇન્ડસ્ટ્રી કે ઓર્ગેનાઇઝેશનમાં, હેલ્થના ડિપાર્ટમેન્ટ હોય કે સ્કૂલોમાં, એ બધામાં આપણે શું કરીએ છીએ, આ જે પ્રશ્નાવલીઓ છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. અને એને આધારે દાખલા તરીકે આપણે મેન્ટલ હેલ્થની વાત કરીએ તો 50 સ્ત્રીઓ અને 50 પુરુષોને આપણે આપીએ અને પછી જોઈએ કે ભાઈ નેગેટિવનો સ્કોર કેટલો છે, પોઝિટિવનો કેટલો છે સ્ત્રીઓમાં અને પુરુષોમાં. તો સ્ત્રીઓમાં નેગેટિવ સ્કોર વધારે હોય તો આપણે શું અંદાજ કરીએ છીએ કે ભાઈ સ્ત્રીઓનું માનસિક સ્વાસ્થ્ય સારું નથી, એવું આપણે કહી શકીએ. તો આ જે કસોટીઓ છે એ આપણને એક જાતનું માર્ગદર્શન આપે. એટલે આપણે શું કરવું પડે, આનું જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ બીજી બધી બાબતો સાથે, ભાઈ હું પ્રશ્નાવલી આપું પછી મને એવું લાગે કે ના ભાઈ આમાં આક્રમકતા હોય એવું લાગે છે, તો હું શું કરું, એનો ઇન્ટરવ્યૂ લઉં, એને પ્રશ્ન પૂછું અને એ જે કંઈ વર્બલ એક્શન છે એના દ્વારા, એટલે કે રૂબરૂ વાતચીત દ્વારા આપણે એને એ કરીએ. ત્યાર પછી આપણે એના માતા પિતાને પૂછીએ, એના શિક્ષકને પૂછીએ કે આ બાળક છે એમાં આક્રમકતા, એના વર્તન વિશેની જાણકારી કેવી છે, તો એના આધારે આપણે એને એ કરી શકીએ. તો અહીંયા આ યુનિટમાં આપણે આવેગના ખ્યાલની વિગતે ચર્ચા કરી છે. અને આવેગ જે છે એ આવેગને સમજવા, ઓળખવા, એનું નિયંત્રણ કરવું, આ બધી બાબતો ખૂબ મહત્વની છે. જો આપણે વર્તનને સારી રીતે સમજવું હોય તો વ્યક્તિના આવેગોને ઓળખવા પડે. અને આવેગો વિશેના ખ્યાલો જે છે એ જો આપણે બરોબર જાણતા હોઈએ તો આપણે એના આવેગને ઓળખી શકીએ અને એ રીતે આપણે એને કરી શકીએ. તો હવે છેલ્લો જે આ મુદ્દો છે 9.10 સમાપન, કે ભાઈ આ અત્યાર સુધી આપણે ઘણા બધા લેક્ચરમાં આવેગની વાતો કરેલી છે અને ટૂંકમાં આ જે યુનિટ છે એમાં મુખ્ય રીતે આપણે આવેગની જે ખ્યાલ છે એના ઉપર આપણે ફોકસ કરેલું છે. ભાઈ આવેગના જે કંઈ જુદા જુદા પાસાઓ છે અને એને આપણે એ કરી. આપણે શરૂઆતમાં શું કર્યું હતું, આવેગની વ્યાખ્યાઓ જોઈ હતી કે ભાઈ આવેગની વ્યાખ્યા જુદા જુદા જે મનોવૈજ્ઞાનિકો આપેલી છે એના વિશેની આપણે વાત કરી. ત્યાર પછી આપણે આવેગના પ્રકારોની વાત કરી હતી અને આવેગોના પ્રકારમાં આપણે શું કર્યું, મૂળ આવેગો અને આત્મચેતનાના આવેગો, કે ભાઈ આપણે એને એક વાત કરી હતી કે ભાઈ બીજી રીતે પણ આવેગના પ્રકારો પાડવામાં આવે છે, વિધાયક આવેગો અને નિષેધક આવેગ. કે ભાઈ વિધાયક આવેગમાં આનંદ જે છે, હેપીનેસ જેને આપણે કહીએ, પ્લેઝર જેને આપણે કહીએ, તો એ બધી બાબતો, અને નિષેધકમાં ક્રોધ છે, ઈર્ષ્યા છે, ભય છે, એ બધી બાબતો. અને અહીંયા આપણે વાત કરતા હતા મૂળભૂત આવેગો, કે ભાઈ દરેક વ્યક્તિમાં, પછી આપણે અમેરિકામાં રહેનાર હોય, અમદાવાદમાં રહેનારો હોય, આદિવાસી વિસ્તારમાં રહેનારો હોય, એ દરેકમાં મૂળભૂત આવેગો જોવા મળે છે. એટલે એ જન્મજત છે. ભાઈ બાળકમાં સ્માઇલ આપણે એને શીખવાડતા નથી, એના ગુસ્સા કે બીજા બધા જે કે આવેગો છે એ કેવા છે, જન્મથી. એટલે એને આપણે મૂળભૂત આવેગો કહીએ. અને બીજા આત્મચેતના, આપણી શિક્ષણ છે, આપણી આજુબાજુની પરિસ્થિતિ છે, અને એ બધી બાબતો આપણા આવેગોને એ કરે છે. એટલે આવેગોની
આપણે આ બે પ્રકારોમાં વાત કરી હતી. ત્યાર પછી આપણે આવેગના પાયાના ઘટકોની વાત કરી. બેઝિક ફેક્ટર ઓફ ઇમોશન કયા કયા છે તેમાં આપણે સંજ્ઞાત્મક મૂલ્યાંકન, બોધાત્મક જેને આપણે કહીએ, જે પરિસ્થિતિ છે એ આપણે કીધું ને કે ભાઈ કોઈ કહે કે ભાઈ મારી સામે સિંહ હતો પણ મને જરાય ડર ના લાગ્યો, આપણે તો સિંહ જોઈને બીક લાગે, ભાગી જઈએ. તો પછી એ કહે કે ના, એમ કે એ સિંહ સામે પાંજરામાં હતો અને એ પાંજરાની સામે હું હતો અને એ અંદર હતો. એટલે અહીંયા જ્ઞાનાત્મક કે બોધાત્મક મૂલ્યાંકન, વ્યક્તિગત અનુભવ, પર્સનલ એક્સપિરિયન્સ, આપણો આ વિચારો કેવા છે, વિચારવાની ક્રિયા, આપણી ક્રિયાની આપણે ફંક્શન શું કરીએ છીએ એની વાત, આપણા આંતરિક શારીરિક પરિવર્તન કે ભાઈ અત્યારે મારા હૃદયના ધબકારા નોર્મલ છે, મારા લોહીનું પરિભ્રમણ જે છે એ નોર્મલ છે, અને એ પ્રતિક્રિયાઓ, એના ફેરફારો જેને આપણે કહીએ. પછી આપણે વાત કરી હતી ચહેરાના ભાવ કે ભાઈ મારા ચહેરા ઉપરથી હું આનંદમાં છું, ગુસ્સામાં છું, કે હું ભયમાં છું અથવા તો ચિંતામાં છું, એ બધી બાબતો એમ કે જોવા મળતી હતી. તો આ જે બધા ઘટકો છે એની આપણે વિગતે વાત કરેલી છે. ત્યાર પછી આપણે આવેગ અને મનોદશા, મૂડ, અને આવેગ અને લાગણીઓ, ફિલિંગ્સ, એની પણ ચર્ચા કરી છે કે ભાઈ બંનેમાં શું તફાવત છે. અને આપણે કે ભાઈ મનોદશા જે છે, મૂડ છે, એ લાંબો સમય સુધી રહે, જ્યારે આવેગનું, એટલે ઘણા બધા મુદ્દાઓની આપણે ચર્ચા કરેલી છે. એ તમે આગળના લેક્ચર જોશો અને એ લેક્ચર તમને વધારે, એટલે લાગણીઓ અને આવેગો, લાગણીઓની સાથે સાથે આવેગોના સંબંધની આપણે વાત કરી હતી. એવી રીતે આપણી મનોદશા અને આવેગોની વાત કરી છે. ત્યાર પછી આપણે મહત્વનો મુદ્દો જોયો હતો અને એ છે આવેગના સિદ્ધાંતો. આપણે 5 સિદ્ધાંતોની વાત કરી હતી. પહેલો જે સિદ્ધાંત છે કયો છે? જેમ્સ અને લેંગનો સિદ્ધાંત. એમાં કઈ બાબતો આવે એની મર્યાદાઓની પણ આપણે વાત કરી હતી. ત્યાર પછી બીજો સિદ્ધાંત હતો કેનન બાર્ડનો સિદ્ધાંત. ત્યાર પછી ત્રીજો આપણે જોયો તો સાક્ટર અને સ્પ્રેંગરનો સિદ્ધાંત. ત્યાર પછી દ્વિપક્ષી પ્રક્રિયાના સિદ્ધાંતની વાત કરી હતી. અને છેલ્લે આપણે સંજ્ઞાત્મક મૂલ્યાંકન, બોધાત્મક જે ઇવેલ્યુએશન છે એની આપણે વાત કરી. તો આ જે 5 સિદ્ધાંતો છે એ આવેગોને સમજવામાં આપણને મદદરૂપ થાય છે. અને છેલ્લે આપણે આ એકમમાં શેની ચર્ચા કરી? આવેગોની અભિવ્યક્તિ અને માપન. આપણે જે કંઈ જુદા જુદા આવેગો અનુભવીએ છીએ તો આપણે એને કેવી રીતે વ્યક્ત કરીએ છીએ, એની જુદી જુદી રીતો છે, એનું નિયંત્રણ છે, એમાં સંસ્કૃતિની અસર અને એ બધા મુદ્દાઓની આપણે વાત કરી છે. અને છેલ્લે આપણે જે વાત કરી એ આવેગના માપનની વાત કરી. આવેગને માપી પણ શકાય છે, અને જો આપણે માપી શકીએ, એનું પ્રમાણ જાણી શકીએ, તો આપણે વ્યક્તિના વર્તનને સારી રીતે સમજી શકીએ. એટલે આવેગનો જે મુદ્દો છે એ મનોવિજ્ઞાનની ઘણી બધી શાખાઓ માટે મહત્વનું છે. કે ભાઈ આપણે વાત કરી કાઉન્સેલિંગનું ફિલ્ડ હોય કે બીજું કોઈ પણ ફિલ્ડ હોય, એ બધા ફિલ્ડમાં આવેગોની જાણકારી એ ખૂબ જ મહત્વની છે. માતા પિતા માટે આવેગોની જાણકારી મહત્વની છે, શિક્ષકો માટે મહત્વની છે, ઉદ્યોગમાં મહત્વની છે. કોઈ ડૉક્ટર હોય કે ભાઈ આપણે હમણાં કોરોનાની વાત કરી, તો કોરોનામાં પણ એમ કે આવેગોની જે વાત છે એ મુદ્દો ખૂબ જ મહત્વનો જોવા મળ્યો. લોકોમાં સ્ટ્રેસ, ફિયર અને બધું જોવા મળેલું હતું. તો અહીંયા આજે આપણે ઇન્ટ્રોડક્શન ઓફ સાયકોલોજીના 5 યુનિટની વાત કરી છે. નેક્સ્ટ ટાઈમ આપણે આવેગના જે પાસાઓની આપણે બધી વાત કરી, પણ હવે પછી જે વાત કરવાના છીએ, આમ તો એ બધી વાત તમારા જે સેન્ટરો છે એના અંદર જે કાઉન્સેલરો છે એ, કારણ કે તમારે પ્રેક્ટિકલ કરવાનું છે, ટેસ્ટિંગ કરવાનું છે. એટલે આપણે હમણાં વાત કરીએ ને કે ભાઈ સાયકોલોજી હવે થિયોરેટિકલ નહીં પણ એપ્લાઇડ ફિલ્ડ થતું જાય છે. અને એ સંદર્ભમાં આપણે એ મુદ્દાઓની બહુ ટૂંકમાં વાત કરીશું. આપણે કોઈ પ્રેક્ટિકલ અહીંયા પરફોર્મ નહીં કરીએ, પણ પ્રેક્ટિકલ પરફોર્મ કરતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ
તો આપણે એ વાત કરીશું નેક્સ્ટ ટાઈમ. નમસ્કાર. અને આપણે આવેગની જે કંઈ વાતો કરી અને નેક્સ્ટ ટાઈમ આપણે જે વાત કરીશું એ તરફ તો એ છે આપણે